Hello everyone, welcome to Shastri Swami Tarun Prasad Dasji College, F5 BCom Semester 2, Subject Compulsory English, Poetry 1 on Fame, written by John Keats. તો આ જે પોએટ્રી છે તે જોન કીટ્સ દ્વારા લખાયેલી છે, જેણે પ્રકૃતિને સંદર્ભમાં લઈને આ જે કવિતા છે, આ જે પોએટ્રી છે એ લખી છે. જે પોએટ્રી 2 સ્ટાન્જામાં આપણને આપેલી છે અને એક સોનેટના સ્વરૂપમાં છે. તો આ છે તેનો પહેલો સ્ટાન્જા અને આ છે તેનો બીજો સ્ટાન્જા, જેને આપણે એનાલિસિસ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓન ફેમ એનાલિસિસ જોન કીટ્સ, જેથી આપણને એ સારી રીતે સમજાઈ શકે તે આપણે જોઈએ. યુનિટ 4 કહી શકો અને પોએટ્રી નંબર 1 ઓન ફેમ રિટન બાય જોન કીટ્સ. તો આ ઓન ફેમ આપણી જે પોએટ્રી છે તેની વિશે માહિતી મેળવતા પહેલાં આપણે જોન કીટ્સના જીવન વિશે થોડી માહિતી મેળવીએ. તેમાં જોઈએ, John Keats was a great romantic poet. He was one of the romantic poets that include William Wordsworth, S.T. Coleridge, Lord Byron, P.B. Shelley and John Keats. કે જોન કીટ્સ છે એ એક રોમેન્ટિક પોએટ હતા, એટલે કે રોમેન્ટિક સમયના અથવા તો જે રોમેન્ટિક કવિતાઓ લખતા હોય એ પ્રકારના કવિ હતા. અને તે અંગ્રેજી સાહિત્ય પણ લખતા હતા અને અંગ્રેજી સાહિત્યના પણ એક મહાન કવિ રહી ચૂક્યા છે. અને તેની સાથે વિલિયમ વર્ડસવર્થ, એસ.ટી. કોલરીજ, લોર્ડ બાયરન, પી.બી. શેલી અને જોન કીટ્સ જેવા મહાન લેખકો અને કવિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, જે રોમેન્ટિક એરામાં થઈ ગયા છે. He was born in 1795 and died in 1921 at the age of 25 years only. કે જોન કીટ્સનો જન્મ છે એ 1795માં થયો હતો અને 1821માં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. એટલે કે તમે સમજી શકો કે 25 વર્ષની ઉંમરમાં તેમણે ઘણી બધી કવિતાઓ લખી હશે અને તે દુનિયામાં પ્રખ્યાત પણ બની હશે. He suffered from tuberculosis. તે ટ્યુબરક્યુલોસિસથી પીડાતા હતા, એટલે કે તેમને ટીબીનો રોગ છે એ થયેલો હતો અને એ રોગથી છે એ પીડાતા હતા. He loved a girl called Fanny Bryan, but his love remained unresponded. કે તે એક ગર્લને લવ કરતા હતા, પ્રેમ કરતા હતા, જેનું નામ ફેની બ્રેન હતું, પરંતુ તેનો જે પ્રેમ છે એ તેના જીવનમાં આગળ રહ્યો નહીં. Though he lived a short life, his contribution to literature is remarkable. તેથી તેનું જીવન છે એક બાજુ જોઈએ તો ખૂબ જ ટૂંકું રહ્યું. 25 વર્ષની ઉંમર એટલે કોઈ મોટી ઉંમર ન કહી શકાય, અથવા તો આપણને અત્યારના સમયમાં છે એ ઘણી બધી ખબર પણ પડતી નથી, જ્યારે જોન કીટ્સે છે એ પોતાનું જીવન છે એ જીવેલું હતું. તો હી લીવ અ શોર્ટ લાઈફ, તેમનું જીવન છે એ ખૂબ જ ટૂંકું હોવા છતાં પણ એ કન્ટ્રીબ્યુશન ટુ લિટરેચર ઇઝ રિમાર્કેબલ, પરંતુ તેમનો જે લિટરેચરમાં જે તેમનો ફાળો છે એ નોંધપાત્ર ગણવામાં આવે છે. એટલે કે સાહિત્યની દૃષ્ટિએ તેમનો ખૂબ જ સારો એવો ફાળો રહેલો છે. He wrote many sonnet, ode, lyrics and an epic fragment. તેમણે ઘણા સોનેટ લખેલા છે, ઘણા ઓડ, ઘણા લિરિક્સ અને એપિક ફ્રેગમેન્ટ, એટલે કે જે મહાકાવ્યના અમુક ટુકડાઓ છે, અમુક ભાગ છે તે પણ તેણે લખેલા છે. His narrative poems are also very famous. તેમને ઘણી બધી પોયમો છે એ નરેટ કરેલી છે, તે પણ ખૂબ જ પ્રખ્યાત રહી છે. He believed that beauty is truth and the truth is beauty.
તે એવું માનતા હતા કે સત્ય જ સુંદરતા છે અને સુંદરતા જ સત્ય છે. હિઝ ફેમસ લાઇન ઇઝ અ થિંગ્સ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. તેમની એક ખૂબ જ પ્રખ્યાત અથવા તો ફેમસ કહી શકાય એવી એક લાઇન છે, એ છે અ થિંગ્સ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. કે જે પણ થિંગ્સ છે, જે પણ બાબતો છે, જે પણ કંઈ આકર્ષક વસ્તુઓ છે, જે પણ સુંદર છે, તે હંમેશા આપણને આનંદ આપે છે. આગળ આપણે આપણી જે ઓન ફેમ નામની પોએટ્રી છે તેને આપણે એનાલિસિસ દ્વારા ડીપમાં સમજવાની કોશિશ કરીએ. આ એક કવિતા એ પ્રકારની છે જેને સમજવામાં તમને થોડીક કઠિન બની શકે છે, કેમ કે અહીંયા ઓન ફેમનો અર્થ થાય છે કીર્તિ, અથવા તો તમારી ખ્યાતનામના, અથવા તો તમે કોઈ વધુને વધુ છે એ પ્રખ્યાત થવા માગતા હોય એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અને એ તમારી જે કીર્તિ છે એ કીર્તિને એક ગર્લ સાથે, એટલે કે એક છોકરી સાથે સરખાવવામાં આવેલી છે. અને એ છોકરી કેવી છે? તો કે એ છોકરી ખૂબ જ શરમાળ છે અને જે લોકો એને પામવા ઈચ્છતા હોય એની પાસે જતી નથી, પરંતુ જે મહેનતુ છે અને જે હંમેશા પોતાની રીતે જીવનારા છે એવા લોકોને તે મળે છે. તો એ પ્રકારે એના સંદર્ભ દ્વારા છે અહીંયા જોન કીટ્સે આપણને આ કાવ્ય સમજાવેલું છે, તેને આપણે ડીપમાં જોઈએ. In the poem On Fame, On Fame is one of the famous poem by John Keats. કે જોન કીટ્સ દ્વારા લખાયેલી આ જે ઓન ફેમ નામની જે કવિતા છે, જે પોયમ છે, ખૂબ જ પ્રખ્યાત છે. Here the poet contrast between benevolent and graceful word of nature and the pent-up word of mankind. કે અહીં આપણા જે કવિ છે તેમણે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવેલો છે કઈ બી બાબતો ઉપર? તો કે બેનેવલન્ટ એન્ડ ગ્રેસફુલ વર્ડ ઓફ નેચર, કે દુનિયાના જે પ્રકૃતિ છે અથવા તો દુનિયામાં જે પણ કાંઈ કુદરતી વસ્તુઓ છે જે કેવી છે? તો કે બેનેવલન્ટ એટલે કે સર્વશ્રેષ્ઠ છે અને ગ્રેસફુલ આકર્ષક છે તે, અને ધ પેન્ટ અપ વર્ડ ઓફ મેનકાઇન્ડ કે માનવજાતનું જે દુનિયા છે, માનવીની જે દુનિયા છે એ બંનેને એકબીજા સાથે સરખાવેલી છે. કે એક બાજુ છે પ્રકૃતિ અને એક બાજુ છે એ માનવીની પોતાની દુનિયા. હ્યુમન બીઇંગ્સ આર ઓલવેઝ ઇન પરસ્યુટ ઓફ મટીરિયલિસ્ટિક રિવોર્ડ. કે માણસો છે એ હંમેશા ભૌતિક પુરસ્કાર છે એની પાસેથી કંઈક ને કંઈક ઈચ્છતા હોય છે. આપણને ટીવી છે તો તેમાં રિમોટ છે તો આપણે એના દ્વારા કંઈ ઊભા થવાની તકલીફ લેતા નથી, અથવા તો એવી ઘણી બધી ભૌતિક વસ્તુઓ છે તેની પાસેથી કંઈક ને કંઈક આપણે રિવોર્ડ મેળવવાની ઈચ્છા રાખતા હોય છે. ઇન ધ પોયમ ઓન ફેમ, જોન કીટ્સ કમ્પેર ફેમ વિથ અ વુમન. કે આ જે કવિતા છે, પોયમ છે ઓન ફેમ, ફેમનો અર્થ થાય છે કીર્તિ. તો અહીંયા જોન કીટ્સે કમ્પેર કરેલું છે, કઈ બાબતોની તુલના કરી છે? તો કે ફેમ વિથ અ વુમન, કે કીર્તિ છે તેને એક મહિલા સાથે, એક ગર્લ સાથે સરખાવેલી છે. તો એ ગર્લ અથવા તો એ મહિલા કેવી છે? He also compare people's want for fame to a man's lust for a woman. કે કવિ તુલના કરે છે કે લોકોની વોન્ટ ફોર ફેમ, કે લોકોની કીર્તિ મેળવવાની ઈચ્છા કેવી છે? તો કે મેન્સ લસ્ટ ફોર અ વુમન, કે માણસને જેમ કોઈ પણ મહિલા અથવા તો કોઈ ગર્લને મેળવવાની જેવી તીવ્ર ઈચ્છા હોય છે એવી લોકોને કીર્તિ મેળવવાની ઈચ્છા અહીંયા કવિએ એની સાથે સરખાવેલી છે. કિડ્સ બિગિન્સ બાય સેઇંગ ધેટ ફેમ ઇઝ લાઇક અ શાય ગર્લ. કે શરૂઆતમાં જોન કીટ્સ છે એ કવિતાની અંદર પહેલી જ લાઇનમાં કહે છે કે કીર્તિ છે એ કેવી છે? તો કે કીર્તિ છે એક શાય ગર્લ જેવી છે, એટલે કે જે એક શરમાળ છોકરી હોય, જે ઘરની બહાર નીકળતી નથી, કોઈ પાસે જતી નથી, કોઈ સાથે વાતો કરતી નથી, એવી પ્રકારની એક શરમાળ છોકરી છે. He will be hesitant to follow those who try hard to attract her attention.
કે તે એવા લોકો પાસે જાતા અચકાય છે કે જે લોકો ટ્રાય હાર્ડ ટુ એટ્રેક્ટ હર અટેન્શન, કે તેને મેળવવા માટે ઘણી બધી કોશિશો કરે છે અને ખૂબ જ મહેનત કરે છે. બટ શી વિલ સ્કબ્ડ ટુ ધ હમ્બલ સિમ્પલ બોય હુ ડઝ નોટ ટ્રાય ટુ હુ હર વિથ ટુ સ્લેવિશ નીજ. પરંતુ તે એ વ્યક્તિઓ પાસે જાય છે અથવા તો એ એવા છોકરા પાસે જાય છે કે જે હમ્બલ કે નમ્ર છે, સરળ છે અને તેને પામવાની કોશિશ કરતા નથી. વિથ ટુ સ્લેવિશ નીઝ એટલે કે જે તમને ખબર છે કે વેસ્ટર્ન કલ્ચરમાં કોઈને પ્રપોઝ કરવામાં આવે અથવા તો તેમની સાથે મેરેજ કરવા માટે પ્રપોઝ કરવામાં આવે તો પોતાના ઘૂંટણીએ બેસીને તેમને મેળવવાની ઈચ્છા બતાવે છે. તો અહીંયા કવિ કહે છે કે સ્લેવિશ નીઝ કે પોતાના ઘૂંટણીએ બેસીને જે એ ગર્લને મેળવવાની કોશિશ કરતા નથી, મીન્સ કે ફેમને મેળવવાની કોશિશ કરતા નથી, તેમની પાસે જ તે જાય છે. લાઈક અ જીપ્સી, બીજી લાઈન છે તેમાં કવિએ કીર્તિને એક જીપ્સી સાથે સરખાવી છે. જીપ્સીનો અર્થ થાય છે કે વણજારા, કે જે વણજારા દુનિયાના અલગ અલગ વિભાગોમાં ફરતા હોય છે, તેમને દુનિયાદારીથી કોઈ લેવા દેવા હોતા નથી. તો લેખકે અહીંયા કીર્તિને જીપ્સી સાથે સરખાવેલી છે અને કહે છે કે શી વિલ નોટ સ્પીક ટુ પીપલ હુ હેન્કર મેડલી, કે તે એવા લોકો સાથે વાત કરતી નથી કે જે તેમને ખૂબ જ હેન્કર મેડલી કે ખૂબ પાગલપનની રીતે મેળવવાની ઈચ્છા બતાવે છે. મોસ્ટ ઓફ ધ મેન આર હેન્કરિંગ ફોર નેમ એન્ડ ફેમ, કે ઘણા બધા લોકો છે એ નેમ એન્ડ ફેમ કે નામ અને કીર્તિ માટે છે હંમેશા ઝંખતા હોય છે, કે તેમને કોઈ પણ હિસાબે અથવા તો કોઈ પણ કિંમતે છે પ્રખ્યાત થવું ગમતું હોય છે અથવા તો પોતાનું નામ દરેક લોકોના મોઢે સંભળાય એવું છે ઈચ્છતા હોય છે. સચ અ મેન ઇઝ નેવર સેટિસ્ફાઈડ વિથ વર્લ્ડલી ડિઝાયર, અને આવા લોકો છે એ દુનિયામાં ક્યારેય છે સેટિસ્ફાઈડ થતા નથી, પોતાની ઈચ્છાઓથી ક્યારેય સંતુષ્ટ થતા નથી. ધ મોર હી ગેટ્સ ધ મોર હિઝ હંગર ઇન્ક્રીઝિસ, કે તે વધુને વધુ મેળવવા ઈચ્છે છે. ધ મોર હિઝ હંગર ઇન્ક્રીઝ, અને તેની ભૂખ પણ છે એ વધુને વધુ વધતી જાય છે. ધ થોટ ઓફ ગેટિંગ મોર એન્ડ મોર મેક્સ હિમ રેસ્ટલેસ એન્ડ અનહેપી, વધારે ને વધારે મેળવવાની ઈચ્છા છે એ તેને અશાંત અને નાખુશ બનાવી દે છે. કે ઘણા બધા લોકો છે એને મોટી મોટી કંપનીઓ હોવા છતાં પણ છે એ શાંતિથી જીવી શકતા નથી. તો એ જ શું છે તો કે નેમ એન્ડ ફેમ મેળવવામાં છે એ હંમેશા રેસ્ટલેસ બની જાય છે અને અનહેપી બની જાય છે. એ બીકમ મેડ ફોર ફેમ એન્ડ વેલ્થ, કે એવા લોકો છે એ કીર્તિ અને સંપત્તિ મેળવવા માટે છે એ પાગલ બની જતા હોય છે. હી સ્ટાર્ટ જજિંગ એવરીથિંગ ઇન ટર્મ્સ ઓફ મની, તે દરેક વસ્તુઓને છે એ પૈસા સાથે તોલવા લાગે છે, એટલે કે પૈસાની દ્રષ્ટિએ જ દરેક નિર્ણયો છે એ લેતા હોય છે. That is the reason why he lead a tense and stressful life, અને એટલા માટે જ તે આખું જીવન કેમાં ગાળે છે તો કે તણાવપૂર્ણ ગાળે છે અથવા તો ટેન્શનમાં આખું જીવન છે તેમનું પૂરું થઈ જાય છે. ઇઝ નેવર હેપી એન્ડ સેટિસ્ફાઈડ, અને તેનું જીવન પૂર્ણ થવા છતાં પણ છે એ જીવનમાં ક્યારેય સેટિસ્ફાઈડ થતા નથી, સંતુષ્ટ થતા નથી અને ખુશ પણ થતા નથી. At the end of the journey of his life, he realized that all his efforts to earn fame and money were futile, કે જીવનના અંતિમ ભાગોમાં છે, એન્ડ ઓફ ધ જર્ની ઓફ હિઝ લાઈફ, તેના જીવનના છેલ્લા ભાગોમાં છે એમાં તેને રિયલાઇઝ થાય છે, તેને અનુભવ થાય છે કે હિઝ એફર્ટ ટુ અર્ન ફેમ એન્ડ મની, કે તેણે પૈસા અને કીર્તિ મેળવવામાં જેટલો પણ સમય આપેલો છે, જેટલો પણ ફાળો આપેલો છે, દરેક વસ્તુ નિરર્થક છે. કે માણસ મૃત્યુ પામે છે ત્યારે કંઈ પણ લઈને જતો નથી, જેટલી પણ સંપત્તિ હોય, જેટલી પણ ખ્યાતિ હોય, દરેક વસ્તુ મૂકીને જતો રહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પીપલ શુડ નોટ ફર્ગેટ ધેટ,
અને ખૂબ જ મહત્ત્વની બાબત કવિ કહે છે કે લોકોએ આ બાબતને ભૂલવી જોઈએ નહીં. કઈ બાબતોને? તો કે અવર પાથ્સ ઓફ ગ્લોરી લીડ્સ ટુ ડેથ ઓનલી, કે આપણા જે કીર્તિના માર્ગો છે એટલે કે દરેક વસ્તુ મેળવવાની જે રસ્તાઓ છે એ રસ્તાઓ માત્ર ને માત્ર આપણને એક મૃત્યુ તરફ જ દોરી જાય છે. કે આપણને દરેક વસ્તુઓ છે જે કાંઈ મેળવવા આપણે માગીએ છીએ અને એનાથી સંતુષ્ટ થતા નથી, એ દરેક બાબતો છે તમને મૃત્યુ તરફ જ લઈ જાય છે. અને જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે ત્યારે તેમની પાસે કંઈ જ રહેતું નથી અને તે કંઈ પણ લઈ પણ જઈ શકતો નથી. આગળ કવિ કહે છે, ધ પોએટ સેઝ ધેટ વન કેન નોટ ઇટ અ કેક એન્ડ હેવ ઇટ ટુ, કે કવિ કહે છે કે કોઈ પણ એક વ્યક્તિ છે કોઈ પણ કેક ખાઈ શકતો નથી અથવા તો લઈ જઈ શકતો નથી. એટલે કે અહીંયા કેકને કવિએ કોઈની કીર્તિ અથવા તો કોઈના સંપત્તિ સાથે અથવા તો કોઈના પૈસા સાથે સરખાવેલું છે કે કોઈ એક વ્યક્તિ તેને ખાઈ શકતો નથી અથવા તો કોઈ તેને લઈ જઈ પણ શકતો નથી. મેન ઇઝ લાઇક ફેવર ઇઝ પેશન્ટ હુ ફરગેટ ધેટ હી ઇઝ અ મોર્ટલ મેન, કે કવિ આગળ કહે છે કે વ્યક્તિ કેવો છે તો કે ફેવર ઇઝ પેશન્ટ, એટલે કે જે તાવનો જે પેશન્ટ હોય, દર્દી હોય એના જેવો લાગે છે કે જે ભૂલી જાય છે. શું ભૂલી જાય છે? કે હી ઇઝ અ મોર્ટલ મેન, કે તે એક નશ્વર માણસ છે, ક્યારેક ને ક્યારેક તેનું મૃત્યુ થવાનું જ છે, તે હંમેશા જીવતો રહેવાનો નથી. હી ઇઝ નોટ ગોઈંગ ટુ લીવ ફોર એવર, તે હંમેશા અથવા તો કાયમી જીવવાનો નથી. હી સ્પેન્ડ હિઝ લાઈફ ઇન અ હેટ્રિક મેનર અટેનિંગ નથિંગ બટ ઓનલી મેડલી ચેઝિંગ નેમ એન્ડ ફેમ, કે હી સ્પેન્ડ હિઝ લાઈફ ઇન અ હેટ્રિક મેનર, તે પોતાનું જીવન છે હંમેશા હેટ્રિક મેનર એટલે કે વ્યસ્તતામાં ગાળે છે, કંઈક ને કંઈક મેળવવામાં પૂરું કરી નાખે છે. બટ ઓનલી મેડલી ચેઝિંગ નેમ એન્ડ ફેમ, અને હંમેશા શું કરે છે, કેવી વ્યસ્તતામાં પોતાનું જીવન ગાળે છે તો કે નેમ એન્ડ ફેમ, નામ અને કીર્તિનો હંમેશા એ પીછો કરે છે અને તેમને મેળવવાની કોશિશ કરવામાં છે પોતાનું જીવન પૂરું થઈ જાય છે. ધ પોએટ ફાઇનલી આસ્ક, અને અંતે બીજા સ્ટાન્ઝાની અંદર કવિ કહે છે કે વાય ધેન શુડ મેન ટીઝિંગ ધ વર્ડ ફોર ગ્રેસ સ્પોઇલ હિઝ સાલ્વેશન ફોર અ ફાયર્સ મિસક્રીડ, કે લેખક અંતે છેલ્લી લાઈનમાં કહે છે કે વ્યક્તિ જે વર્ડ ફોર ગ્રેસ, કે દુનિયાનું જે આકર્ષણ છે તેનાથી શા માટે ચીડાય છે. સ્પોઇલ ઇઝ સાલ્વેશન ફોર અ ફાયર્સ મિસક્રીડ, કે દુનિયામાં જે ભયંકર બાબતો છે અથવા તો જે ઉગ્ર બાબતો છે તેને મેળવવામાં છે પોતાનું મુક્તિ એટલે કે પોતાના મોક્ષને પણ હંમેશા એ બગાડે છે, કે પોતાનું જીવન તો આખું કંઈક ને કંઈક મેળવવામાં છે એ બગાડી નાખે છે અને પોતાનું મૃત્યુ પણ તે હંમેશા કંઈક ને કંઈક કીર્તિ અને નામના મેળવવામાં પૂર્ણ કરી નાખે છે અને અંતે એમને કાંઈ હાંસલ થતું નથી. એટલા માટે જ્હોન કીટ્સ કહે છે અહીંયા કે લોકોએ હંમેશા પ્રકૃતિને માણવી જોઈએ, કે હંમેશા ભૌતિક બાબતો પાછળ દોડવું જોઈએ નહીં. અત્યારે દરેક વ્યક્તિ છે એ કોઈ પણ જગ્યાએ જાય તો દરેકના હાથમાં છે એ સ્માર્ટફોન અને મોબાઈલ ફોન જ જોવા મળે છે, કે જે કોઈ દરિયા કિનારે ગયા હોય અથવા તો બીજા કોઈ એવી પ્રકૃતિના સ્થળે ગયા હોય તો એવી બાબતોને જોવાને બદલે દરેકના હાથમાં છે એ મોબાઈલ ફોન જોવા મળે છે. તો આ બધી બાબતો શું છે તો કે એ વ્યક્તિ સારી રીતે જીવી શકતો નથી, પ્રકૃતિને માણી શકતો નથી. તો એવી બાબતોથી દૂર રહી અને આપણે હંમેશા પ્રકૃતિને માણવી જોઈએ અને તેમની સુંદરતાને અનુભવવી જોઈએ. તો આઈ હોપ કે તમને આ જ્હોન કીટ્સની ઓન ફેમ નામની જે પોએટ્રી છે એ સારી રીતે સમજાઈ ગઈ હશે.